નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરીશું એક એવા પર્વત વિશે જે હિમાલય કરતાં પણ પ્રાચીન છે. એક એવો પર્વત કે જેની સાથે ઘણા બધા રહસ્યો જોડાયેલા છે, તેમજ ઘણી પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે. ભગવાન દત્તાત્રેયનું મુખ્ય સ્થાન આ જ પર્વત ઉપર આવેલું છે. આ પર્વતની ચારે બાજુ ઘણી એવી અલૌકિક શક્તિઓ છે જેનો ભેદ જાણવો ઘણો અઘરો છે. આ પર્વતની ગુફાઓમાં હજારો વર્ષોથી ઘણા સિદ્ધ યોગીઓ સાધના કરે છે. તો આવો જાણીએ આ ગરવાગઢ ગિરનારની માન્યામાં ન આવે એવી વાતો, અને સાથે જાણીશું તેનો ઇતિહાસ અને ઘણા બધા રહસ્યો જે આપણી સમજથી પરે છે. તો આ વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો, ગિરનાર એક જ્વાળામુખીમાંથી બનેલો પર્વત છે. ગુજરાતના જૂનાગઢથી 5 કિલોમીટર દૂર આવેલો એક 5 પર્વતોનો સમૂહ છે. આ પર્વતમાં કુલ 9,999 પગથિયા આવેલા છે. અહીં કુલ 5 શિખરો આવેલા છે, જેમાં ગોરખ ટૂંક 3600 ફૂટ, અંબાજી ટૂંક 3300 ફૂટ, ગૌમુખી ટૂંક 3120 ફૂટ, જૈન મંદિર 3300 ફૂટ અને માળીપરા 1800 ફૂટની ઊંચાઈ આવેલા છે, જ્યાં 84 સિદ્ધ સાધુઓ અને નવનાથ બિરાજિત છે. ગિરનારને રેવતક, કુમુદ, રેવતાચલ અને જૈન ધર્મમાં ઉજ્જયંત પર્વતના નામથી ઓળખવામાં આવે છે. આખા ગિરનારમાં કુલ 866 મંદિરો આવેલા છે. તેમાં ભવનાથનું મંદિર ગિરનારનું કેન્દ્ર સ્થાન ગણાય છે. અહીં આવતા ભાવિક ભક્તો આ મંદિરમાં દર્શન કરીને ગિરનાર ચડવાની શરૂઆત કરે છે. આ પર્વત હિમાલય પર્વતથી પણ જૂનો ગણાય છે. કહેવાય છે કે 22 કરોડ વર્ષોથી આ પર્વત અહીં સ્થિત છે. ગિરનારને ઘણી ઉપમાઓ આપવામાં આવી છે. ગિરનારની ગોદમાં ઘણા રહસ્યો, કુદરતી સૌંદર્ય, ઘણી અલૌકિક શક્તિઓ અને અસંખ્ય જડીબુટ્ટીવાળી વનસ્પતિઓ સમાયેલી છે. ગિરનાર એ સિદ્ધ યોગીઓ તેમજ નાગા સાધુઓનું પિયર પણ કહેવાય છે. આવો મિત્રો, આપણે ગિરનારના અમુક રહસ્યો વિશે જાણીશું જે કદાચ તમે નહીં જાણતા હો. ગિરનાર પર્વતની આજુબાજુમાં વિશાળ જંગલ આવેલું છે. કહેવાય છે કે આ જંગલમાં 18 પાર વનસ્પતિ આવેલી છે. મિત્રો, એક પાર એટલે 20,31,76,000 જેટલી સંખ્યા થાય. ત્યારે ગિરનારમાં 18 પાર જેટલી વનસ્પતિઓ આવેલી છે, જેમાં ઔષધિઓ અને જડીબુટ્ટીઓનો સમાવેશ થાય છે. આ ઔષધિઓ અને જડીબુટ્ટીઓમાંથી ઘણી બીમારીઓનો ઇલાજ પણ થાય છે. આ 18 પાર વનસ્પતિઓમાં 4 પાર ફળવાળા વૃક્ષો, 4 પાર ફળ વગરના વૃક્ષો, 4 પાર કાંટાવાળા વૃક્ષો અને 6 પાર વેલાવાળી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. એવું કહેવાય છે કે આ ગિરનાર પર્વતવાળી જગ્યાએ પહેલા સમુદ્ર હતો. સમય જતાં સમુદ્ર દ્વારકા તરફ જતો રહ્યો. એટલા જ માટે આજે પણ અહીં સમુદ્રી વનસ્પતિ જોવા મળે છે. ગિરનારમાં એવી પણ વનસ્પતિઓ છે જેના મૂળિયામાંથી બનાવેલ ખીચડી જો ખાવામાં આવે તો 6 મહિના સુધી ભૂખ નથી લાગતી. કહેવાય છે કે આજે પણ આ ગિરનાર પર્વતમાં ઘણા સાધુ સંતો, મહંતો અને અઘોરીઓ પોતાની સાધના તપસ્યા કરતા જોવા મળે છે. આજે પણ આ સિદ્ધ સંતો, યોગીઓના ચમત્કારોની વાતો ત્યાંના સ્થાયી લોકો પાસે સાંભળવા મળે છે. એવો જ એક ચમત્કારી કિસ્સો સાંભળીએ. એક વખત થોડાક યાત્રિકો જંગલમાં ભૂલા પડ્યા હતા. ત્યારે તેઓ એક સાધુની ગુફા પાસે પહોંચ્યા. તે યોગી સંતે તેમને આવકારો આપ્યો અને યાત્રાળુઓને ભોજન કરાવ્યું. ભોજનમાં તેમને ઝાડના પાંદડા ખાવા માટે આપ્યા. તે ઝાડવાના પાંદડા તેમને સ્વાદમાં પાપડ જેવા લાગ્યા. તેમની ભૂખ પણ શાંત થઈ ગઈ. ત્યારબાદ તે સાધુએ યાત્રાળુઓને વાગેલા ઘાવ ઉપર જડીબુટ્ટીની દવા લગાડી આપી. યાત્રાળુઓને રાહત થઈ એટલે એ સાધુ તેમને એક રસ્તા પર મૂકી ગયા. યાત્રાળુઓએ જોયું તો તેઓ પોતાના સ્થાન પર પહોંચી ગયા હતા. બીજા જ દિવસે તે લોકો ગુફાના સ્થાને આવ્યા તો ત્યાં ન તો કોઈ ગુફા હતી કે ના કોઈ સાધુ. મિત્રો, આવા જ અનેક કિસ્સાઓ અને રહસ્યો આ પર્વત સાથે જોડાયેલા છે. આ સિવાય મિત્રો, એ પણ સત્ય છે કે ગિરનારમાં વસતા સાધુ સંતો હજારો વર્ષ જીવતા હતા. તેમાં ગિરનારમાં 3-4 કિલોમીટર દૂર જંગલમાં વસતા પૂજ્ય કાશ્મીરી બાપુનું આશ્રમ આવેલું છે. જોકે અત્યારે પૂજ્ય કાશ્મીરી બાપુ પરમાત્મામાં વિલીન થઈ ગયા છે, પણ આ સંત પોતાની ઉંમરના લીધે ખૂબ જ સરસામાં રહ્યા છે. કહેવાય છે કે કાશ્મીરી બાપુની ઉંમર 400 થી 500 વર્ષ માનવામાં આવે છે. ઘણા ભક્તોનું કહેવું છે કે 400 વર્ષથી તો કાશ્મીરી બાપુ જૂનાગઢમાં નિવાસ કરતા હતા. મિત્રો, ગરવાગઢ ગિરનારના ઇતિહાસ વિશે વાત કરીએ તો ગિરનાર સાથે ઘણી બધી પૌરાણિક કથાઓ જોડાયેલી છે, જેમાં મહાભારત, રામાયણ, ભૃગુ ઋષિની કથા, અશ્વત્થામાની કથા, હનુમાનધારાની કથા, કૃષ્ણ કથા, મૃગી કથા, મુચકુંદ કથા, રેવતી કથા, ભૂતપ્રેત સાથે જોડાયેલી અનેક કથાઓ તેમજ અન્ય બીજી કથાઓ સાથે ગિરનાર પર્વત જોડાયેલો છે. અને તમામ કથાઓમાં ગિરનાર પર્વતનું વર્ણન કરવામાં આવે છે. ગિરનાર પર્વત ઉપર દેવી પાર્વતી માતા અંબાજીના સ્વરૂપે અહીં બિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવને ગિરનારની ભૂમિ હિમાલય કરતાં પણ વધારે પ્રિય હતી. ભગવાન શિવ કૈલાસ છોડી અહીં ગિરનાર પર્વત પર આવ્યા ત્યારે અહીં સાધના કરવા બેઠા. ભગવાન શિવ સાધનામાં એટલા લીન થઈ ગયા કે તેઓ પોતાના કૈલાસ પર્વત અને પરિવાર બધું જ ભૂલી ગયા. ત્યારે માતા પાર્વતી 33 કરોડ દેવતાઓ સાથે મહાદેવની ભાળ કાઢવા આવ્યા. તેમણે જોયું કે ભગવાન શિવ અહીં બેઠા હતા. માતા પાર્વતીને પણ આ સ્થાન ખૂબ જ પસંદ આવ્યું અને તેઓ પણ અહીં બિરાજમાન થયા અને 33 કોટી દેવતાઓને પણ અહીં સ્થાન ગ્રહણ કરવા કહ્યું. પૌરાણિક કાળમાં ભવનાથ મંદિર ભવ્યહરના નામથી ઓળખાતું હતું. આવી રીતે આદિ અનાદિકાળથી ભગવાન શિવ ગિરનારની ગોદમાં બિરાજમાન છે. અહીં આવેલ ભવનાથ મંદિરનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. ભવનાથ મંદિરની એકદમ બાજુમાં મૃગી કુંડ આવેલો છે, જેમાં ભગવાન શિવ શિવરાત્રિમાં અદૃશ્ય રૂપે સ્નાન કરવા આવે છે એવું પણ માનવામાં આવે છે. ભવનાથ મંદિરના ગર્ભગૃહમાં એક સ્વયંભૂ શિવલિંગ છે અને તેની બાજુમાં જ એક બીજું શિવલિંગ પણ આવેલું છે, જે ચિરંજીવી અશ્વત્થામા દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે આજે પણ અશ્વત્થામા દરેક શિવરાત્રિમાં અહીં મૃગીકુંડમાં
અદૃશ્ય રૂપે સ્નાન કરવા માટે આવે છે. આ સિવાય અહીં સ્વયં ગંગાજી ગૌમુખી ગંગા સ્વરૂપે અહીં વહે છે અને 33 કોટી દેવતાઓનું નિવાસ સ્થાન હોવાથી આ ભૂમિ અતિ પવિત્ર છે. પૌરાણિક કથા અનુસાર શ્રી સત્યધામ ઋષિએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે 1000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી હતી, છતાં ભગવાન કૃષ્ણ પ્રગટ થયા નહીં. ત્યારે આકાશવાણી થઈ કે ઋષિ, તમે બાળપણમાં એક પાણી પીવા આવેલી ગાયને લાકડી મારીને પગાડી દીધી હતી અને તેને પાણી પીવા નહોતું દીધું. આ પાપના કારણે હું તમને દર્શન નહીં દઈ શકું. આ સાંભળીને ઋષિએ દેહ ત્યાગ કરવાનું વિચાર્યું. તો ફરી વખત આકાશવાણી થઈ કે ઋષિ, તમે રેવત પર્વત ઉપર જઈને સાધના કરો, તમને પાપોમાંથી મુક્તિ મળશે. આ સાંભળી ઋષિએ રેવત એટલે કે ગિરનાર પર્વત ઉપર જઈને 1000 વર્ષો સુધી તપ કર્યું. તેમની તપશ્ચર્યાથી મા અંબાજી પ્રસન્ન થયા અને તેમને દર્શન દીધા. ત્યારબાદ ઋષિએ ગંગાની સ્તુતિ કરી અને મા ગૌમુખી ગંગા પ્રગટ થયા. ઋષિએ એ જળથી સ્નાન કર્યું અને પાપમાંથી મુક્તિ મળી. તેમનો વૈકુંઠમાં વાસ થયો. કહેવાય છે કે ગિરનારમાં વહેતી ગૌમુખી ગંગામાં સ્નાન કરવાથી સ્વર્ગમાં કલ્પવૃક્ષ સમાન સુખ અને પુણ્ય મળે છે. ગિરનાર ભગવાન દત્તાત્રેયની સાધના ભૂમિ છે. આખા ભારતમાં માત્ર ગિરનારમાં જ ભગવાન દત્તાત્રેયના શરણ કમળ જોવા મળે છે. એવું કહેવાય છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશના સ્વરૂપમાં પ્રગટ થયેલા ગુરુ દત્તાત્રેય ભગવાને 12000 વર્ષો સુધી અહીં તપ કર્યું હતું. અહીં આવેલું તેમનું ષટકોણ આકારનું મંદિર ત્રેતાયુગ સમયનું પણ માનવામાં આવે છે. તો આવી રીતે મિત્રો, આપણો ગઢ ગિરનાર ખૂબ જ જૂનો અને પ્રાચીન છે. હજારો વર્ષોથી હજારો સાધુ સંતો મહંતોના તપશ્ચર્યા અને ઇતિહાસ લઈને બેઠો છે, જેનું વર્ણન કરવા માટે વર્ષોના વર્ષો ટૂંકા પડે. પણ ટૂંકમાં કહીએ તો આ ગિરનાર મહાન છે, જેના દર્શન કરવા માટે જીવનમાં એક વખત તો જરૂર જવું જ જોઈએ. તો મિત્રો, આપણા સૌથી જૂના પર્વત ગરવાગઢ ગિરનારની મુલાકાત તમે ક્યારે કરવાના છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક કરો, શેર કરો